નમસ્કાર. ચાલો આજે બનાવીએ એક એવી વાનગી જે બધાની ફેવરેટ છે. હા, સ્વાદિષ્ટ, પોપ્યુલર અને બનાવવામાં તો એટલી બધી સહેલી કે તમે પણ કહેશો વાહ. એક સવાલ જે લગભગ દરેક ઘરમાં પૂછાતો હોય છે, બાળકોને શાકભાજી કેવી રીતે ખવડાવવી, હે ને? પણ ચિંતા ના કરો, આપણી આજની વાનગી આનો એકદમ પરફેક્ટ ઉપાય છે. બાળકોને ખબર પણ નહીં પડે અને મજાથી બધી જ શાકભાજી ખાઈ જશે. અને એનો જવાબ છે પાઉંભાજી. યસ, મુંબઈના સ્ટ્રીટ ફૂડથી લઈને આપણા ઘરના ડાઇનિંગ ટેબલ સુધી આ એક એવી ડિશ છે જેણે બધાના દિલ પર રાજ કર્યું છે. તો ચાલો સૌથી પહેલાં તો એ જાણીએ કે આ પાઉંભાજી છે શું અને એ આટલી બધી ફેમસ કેમ છે. એકદમ સિમ્પલ ભાષામાં કહું તો પાવભાજી એટલે જાત જાતની શાકભાજીને મેશ કરીને મસાલા અને માખણથી ભરપૂર બનાવેલી એક ચટાકેદાર ભાજી. અને એને ખાવાની મજા આવે ગરમા ગરમ બટરી પાવ સાથે. ટેસ્ટ અને ટેક્સચરનું શું કોમ્બિનેશન છે! તો સવાલ એ છે કે આ વાનગી કેમ બનાવવી જોઈએ? અરે કારણો છે. પાર્ટી માટે બેસ્ટ છે કારણ કે એડવાન્સમાં બની જાય, બાળકોથી માંડીને મોટાઓ સુધી બધાને ભાવે. અને હા, શાકભાજી ખવડાવવાનો તો આનાથી સારો કોઈ રસ્તો જ નથી. કોઈ પણ સારી રસોઈનો પાયો હોય છે એની સામગ્રી. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આપણી પાઉંભાજી માટે શું શું જોઈશે. ઓકે, તો ભાજી માટે મેઇન તો જોઈશે બટાકા, વટાણા, ફ્લાવર અને ગાજર. પછી એના સ્વાદનો બેઝ બનાવવા માટે ડુંગળી, ટામેટા, કેપ્સિકમ અને સૌથી ઇમ્પોર્ટન્ટ સ્પેશિયલ પાવભાજી મસાલો અને ભાઈ માખણ તો જોઈએ જ જોઈએ. ચાલો હવે વાનગીના હાટ પર આવીએ, એટલે કે ભાજી બનાવવાની પ્રોસેસ. આજ તો પાવભાજીની અસલી જાન છે. શરૂઆત કરીશું શાકભાજી બાફવાથી. બહુ સિમ્પલ છે. પ્રેશર કુકરમાં બટાકા, ફ્લાવર, ગાજર અને વટાણા નાખી થોડું પાણી અને મીઠું ઉમેરીને બસ 2 સીટી વગાડી લો. પછી શાકને કેટલું મેશ કરવું એ ટોટલી તમારા પર છે. એકદમ સ્મૂધ જોઈએ કે થોડું ચંકી, જેલી મરજી. અને હવે આવે છે ફ્લેવરનો જાદુ. એક કડાઈમાં તેલ અને માખણ, હા બંને સાથે ગરમ કરવાના છે. એમાં ડુંગળી અને આદુ લસણની પેસ્ટ સાંતળો. પછી ઉમેરો કેપ્સિકમ, ટામેટા અને આપણા બધા મસાલા. મસાલાને એકાદ મિનિટ માટે શેકી લેજો, એનાથી ફ્લેવર એકદમ સરસ આવશે. ઓકે, હવે એ જ મસાલામાં થોડું પાણી નાખીને આપણે જે શાકભાજી મેશ કરી હતી એ ઉમેરી દઈશું. ઉપરથી થોડો લીંબુનો રસ, એનાથી મસ્ત ચેંગી ફ્લેવર આવશે. બસ બધું બરાબર મિક્સ કરીને 4-5 મિનિટ થવા દો, એટલે બધા મસાલા એકબીજામાં ભળી જાય. અને લો, આપણી ભાજી એકદમ તૈયાર. ભાજી તો રેડી છે, પણ એની અસલી મજા તો એના પરફેક્ટ પાર્ટનર એટલે કે પાઉં સાથે જ છે. તો ચાલો હવે જોઈએ કે પાઉં કેવી રીતે તૈયાર કરવા અને આખી ડિશને સર્વ કેવી રીતે કરવી. પાવ શેકવાનું કામ તો બહુ જ સહેલું છે. વચ્ચેથી કાપો, ગરમ તવા પર મસ્ત માખણ લગાવીને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન કરી લો. આ માખણવાળા પાવથી જ ભાજીનો સ્વાદ ડબલ થઈ જશે, સાચું કહું છું. અને હવે ફાઇનલ પ્રેઝન્ટેશન. એક બાઉલમાં ગરમા ગરમ ભાજી, એની ઉપર માખણનો એક ક્યુબ સાથે બટરી પાવ અને હા, સાઈડમાં કાપેલી ડુંગળી અને લીંબુ તો જોઈએ જ. બસ આ જોઈને જ કોના મોંમાં પાણી ના આવે. ચાલો હવે હું તમને થોડી પ્રો ટિપ્સ આપું, જેનાથી તમારી પાવભાજી એકદમ નેક્સ્ટ લેવલ પર પહોંચી જશે. એક પોપ્યુલર વેરાયટી છે ચીઝ પાવભાજી. બહુ કંઈ નથી કરવાનું, બસ જે ભાજી આપણે બનાવી છે એની ઉપર છીણેલું મોઝેરેલા ચીઝ પાથરી દો. ગરમ ભાજી પર ઓગળતું ચીઝ, વાહ, એનો સ્વાદ જ કંઈક અલગ હોય છે. બીજી પણ કેટલીક ટિપ્સ છે. તમે ફણસી કે રીંગણ જેવી બીજી શાકભાજી પણ નાખી શકો છો. અને જો પેલો બજાર જેવો લાલ ચટક રંગ જોઈતો હોય ને, તો શાકભાજી બાફતી વખતે બીટનો એક નાનો ટુકડો નાખી દેવાનો, અથવા તો કાશ્મીરી લાલ મરચું વાપરો. તીખું ઓછું ને રંગ મસ્ત. અને આ એક વાત ખાસ યાદ રાખજો, પાવભાજીનો જે અસલી સ્વાદ છે ને એ માખણમાંથી જ આવે છે. એટલે પ્લીઝ માખણ નાખવામાં જરાય કંજૂસાઈ નહીં કરવાની. તો બસ હવે બધી જ ટિપ્સ અને ટ્રિક્સ તમારી પાસે છે. તો પછી આ સ્વાદિષ્ટ પાવભાજી ઘરે ક્યારે બને છે? મને ખાતરી છે કે એકદમ જોરદાર બનશે.